ડીસીપી ઝોન 2 અભય સોની દ્વારા નવલખી મેદાન સહિતના વિસ્તારોમાં તપાસ કામગીરી હાથ ધરી હતી। આજે 31મી ડિસેમ્બર છે। વર્ષ 2024 ને વિદાય આપવા અને નવ વર્ષ 2025 ને વેલકમ કરવા લોકો તૈયાર છે। આ ઉજવણી દરમિયાન કાયદો વ્યવસ્થા પણ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં છે। છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે, જે અંતર્ગત ગઈકાલે ડીસીપી ઝોન 2 અભય સોની દ્વારા રાજમહેલ રોડ પર આવેલ નવલખી ગ્રાઉન્ડમાં રાત્રિના સમયે રાવપુરા પોલીસની ટીમ સાથે સરપ્રાઇઝ ચેકિંગ કરવા પહોંચ્યા હતા। સાથે જ અન્ય જગ્યાએ પણ ચેકિંગ કર્યું હતું। ઘણા વર્ષ પહેલાં નવલખી ગ્રાઉન્ડમાં એક યુવતી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી, જેને લઈને પોલીસ દ્વારા વિવિધ સુમસામ જગ્યા ઉપર ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા પોલીસ છેલ્લા કેટલાક દિવસોથી પ્રયત્નशील बनी है। ड्रंक एंड ड्राइव का केस जो केसेस हैं वो हम ब्रेथेलाइज़र का यूज़ करते हैं। ब्रेथेलाइज़र में ब्लड अल्कोहल का क्या लेवल है, कितना प्रमाण है वो बताता है। इसके अलावा अगर ब्लड अल्कोहल का लेवल ड्रॉप हो जाता है और ब्रेथेलाइज़र अगर डिटेक्ट नहीं कर पा रहा है तो जो लो लेवल ऑफ कंसंट्रेशन है ब्लड में उसकी वजह से जो बैलेंस है वो नहीं बन पाता है। तो उसको ध्यान में रखते हुए बैलेंसिंग एक्ट का हम ये एक प्रीलिमिनरी एग्जामिनेशन के तरीके प्राथमिक चकासनी भागरूपे इनको चलाया गया, जिससे कि ये पता चलता है कि ये किसी तरीके के नशे के या अब्यूज़ के प्रभाव में है या नहीं।